ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. આપણે રોજબરોજના જીવનમાં સમતલ સપાટીની ધાર વડે વિવિધ ખૂણાઓ બનતા જોયા હશે. આપણે જ્યારે ઝૂંપડીની રચના કરીએ છીએ ત્યારે વાંસની લાકડીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે કેટલીક લાકડીઓ સમાંતર ગોઠવીએ છીએ તો કેટલીક લાકડીઓ ત્રાંસી ગોઠવીએ છીએ અને તેના વડે વિવિધ ખૂણાઓ બનતા હોય છે. મકાનની જ્યારે રચના થાય છે ત્યારે તેની ડિઝાઇન તૈયાર થાય છે ત્યારે તે માટે વિવિધ ખૂણાઓ અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિજ્ઞાન વિષયમાં પણ ખૂણો ખૂબ જ અગત્યનો છે. દીવાદાંડીથી વહાણનું અંતર શોધવું હોય ત્યારે સમક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચે બનતા ખૂણા વિશે જાણવું જરૂરી બને છે. આમ આપણી આસપાસ રેખાઓ અને ખૂણાઓના વિવિધ ઉપયોગો થતા આપણે જોયા હોય છે. આ પ્રકરણમાં આપણે રેખાઓ અને ખૂણાઓના વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરીને બીજા નવા ગુણધર્મો તારવીશું. પહેલાં મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ જોઈએ. તો પહેલાં જોઈએ રેખા. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એ અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખા બનવા માટે ઓછામાં ઓછા 2 બિંદુ જરૂરી હોય છે. કોઈ એક જ બિંદુ હોય તો રેખા બનતી નથી. 2 બિંદુ ભેગા થઈને એક રેખા બનાવે છે. આ રેખા પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે અને જે રેખાને બંધ બેસતા હોય છે. રેખા એ અનંત સુધી વિસ્તરેલી હોય છે. તેને કોઈ અંત્ય બિંદુ હોતા નથી. હવે આ એક રેખા છે. તેને હું રેખા L, M, N જેવા વિવિધ અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવી શકું છું. હવે આ રેખા AB છે. આને મારે સિમ્બોલમાં દર્શાવવી હોય તો રેખા AB ને હું ABની ઉપર રેખાનું સિમ્બોલ દર્શાવી શકું છું. હવે આગળ જોઈએ રેખાખંડ. રેખાખંડ 2 અંત્ય બિંદુવાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. આ એક રેખા છે જેને કોઈ અંત્ય બિંદુ હોતા નથી. તે અનંત સુધી વિસ્તરેલી હોય છે. હવે આ રેખામાંથી જ હું એક ભાગ લઈ લઉં અને આ જે બને છે તેને રેખાખંડ કહેવામાં આવે છે. રેખાખંડને આપણે દર્શાવવું હોય તો રેખાખંડ ABની ઉપર રેખાખંડનું ચિહ્ન દર્શાવીને આપણે દર્શાવી શકીએ છીએ. રેખાખંડને 2 અંત્ય બિંદુઓ હોય છે જ્યારે રેખાને કોઈ પણ અંત્ય બિંદુ હોતા નથી. હવે જોઈએ કિરણ. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. ફરીથી આપણે એક રેખા લઈએ. હવે અહીંયાથી આ એક તેનું અંત્ય બિંદુ છે અને આ તરફનો જે ભાગ છે તેને આપણે કિરણ તરીકે ઓળખીશું. હવે તેવી જ રીતે બીજી તરફના ભાગને પણ આપણે કિરણ કહી શકીએ છીએ. એટલે કે રેખામાંથી કોઈ એક જ અંત્ય બિંદુ ધરાવતું હોય અને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલું હોય તેવા ભાગને કિરણ કહે છે. હવે આ કિરણ ABને મારે દર્શાવવું હોય તો હું કિરણ ABની ઉપર કિરણનું ચિહ્ન દર્શાવી શકું છું. હવે આગળ આપણે જોઈએ સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ. જો 3 કે 3થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. આ એક રેખા છે. તેના પર ઘણા બધા બિંદુઓ આવેલા હોય છે. હવે તેમાંના હું આ 3 બિંદુ લઉં છું, બિંદુ P, Q અને R. હવે આ ત્રણેય બિંદુ આ એક જ રેખા L પર આવેલા હોય છે. જેથી આ ત્રણેય બિંદુઓને હું સમરેખ બિંદુઓ કહી શકું છું. એટલે કે આ એક જ રેખા પર આવેલા હોવાથી આ બિંદુઓને સમરેખ એટલે કે એક જ રેખા પરના બિંદુઓ કહી શકું છું. આ 3થી વધારે પણ હોઈ શકે, 4, 5, 6 જે અસંખ્ય બિંદુઓને પણ મારે દર્શાવવું હોય તો આ બધા જ બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય છે.
હવે તેવી જ રીતે અસમરેખ બિંદુઓ જોઈએ. તો જે બિંદુઓ રેખા પર ન આવેલા હોય તેને અસમરેખ બિંદુઓ કહે છે. અથવા તો આપણે જોઈએ કે જો 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. આ રેખા પરના 3 બિંદુઓ છે. હવે બિંદુ એ આ રેખાની બહાર આવેલું છે. તેવી જ રીતે બિંદુ બી સી એ રેખા પર આવેલું નથી પરંતુ રેખાની બહાર આવેલું છે. તો આ બિંદુઓને હું અસમરેખ બિંદુઓ કહી શકું છું. હવે આપણે જોઈએ ખૂણો. તો આ ખૂણો કેવી રીતે બને છે તેનો બેઝિક જોઈએ. જ્યારે બે કિરણ એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે તો ત્યારે બનતી રચનાને ખૂણો કહે છે. આ એક કિરણ છે. હવે બીજું કિરણ જે એક સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે છે, એટલે કે બંને કિરણનું અંત્યબિંદુ એક જ હોય. આ બે કિરણ એ સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવે છે અને આ જે રચના બને છે તેને આપણે ખૂણો કહીશું. ખૂણો કોઈ પણ રીતે હોઈ શકે. આ રીતે ખૂણો હોય અથવા આ રીતે ખૂણો હોય. આ દરેક રચનાને ખૂણો કહીએ છીએ. જે એક સામાન્ય અંત્યબિંદુમાંથી બે કિરણ ઉદ્ભવે છે ત્યારે જે રચના બને છે તેને ખૂણો કહે છે. હવે ધારો કે આ ખૂણો ABC છે. મારે ખૂણાને દર્શાવવો છે તો હું લખું ખૂણો ABC. ખૂણો A, ખૂણો B અને ખૂણો C. અથવા તો હું એને લખી શકું ખૂણો C, ખૂણો B અને ખૂણો A, એટલે કે ખૂણો CBA. અથવા આને હું ફક્ત ખૂણો B તરીકે પણ લખી શકું છું. તમારે લખવું હોય કે ખૂણો ACB તો તે લખી શકાતું નથી. જે ખૂણોનું જે સામાન્ય અંત્યબિંદુ હોય છે તે હંમેશા વચ્ચે જ આવે છે. તમે ACB અથવા તો CAB લખી શકતા નથી. આ ખૂણાને દર્શાવવાની રીત થઈ. એટલે કે તેનું જે અંત્યબિંદુ હોય તે હંમેશા વચ્ચે જ આવે તે રીતે ખૂણાને આપણે લખી શકીએ છીએ. અથવા તો માપ ખૂણો ABC પણ લખી શકીએ છીએ. હવે આ જે ખૂણો બનાવે છે આ તેની બાજુઓ છે. તે ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહે છે. ખૂણાની બાજુઓ એટલે કે ખૂણાના ભુજ પણ કહી શકીએ છીએ. અને ખૂણામાં રહેલા બાજુઓના અંત્યબિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. એટલે કે આ ખૂણાની બાજુ છે તેનું જે અંત્યબિંદુ છે તેને આપણે તેનું શિરોબિંદુ કહી શકીએ છીએ. એટલે કે બીને આપણે શિરોબિંદુ કહી શકીએ અને આ જે અંત્યબિંદુ છે એનું અંત્યબિંદુ C છે તો તેને ખૂણાનું શિરોબિંદુ કહે છે. અને તેવી જ રીતે કિરણ BAમાં શિરોબિંદુ B અને શિરોબિંદુ A છે. આગળ જોઈએ તો આગળ આપણે જોઈએ ખૂણાના પ્રકાર. ખૂણાના પ્રકાર પૂછીએ તો બધાને પહેલાં તો 3 જ ખૂણાના પ્રકાર યાદ આવે કે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. પરંતુ NCERTના નવા અભ્યાસક્રમમાં આપણે ખૂણાના 5 પ્રકાર જોવાના છે. તો ખૂણાના પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર છે લઘુકોણ. જે ખૂણાનું માપ 0° થી 90° વચ્ચે હોય તેવા ખૂણાને લઘુકોણ કહે છે. હવે 0° થી 90° વચ્ચે એટલે કે 0 અને 90 લેવાનું કે નહીં એ તમને પ્રશ્ન થાય. તો 0 અને 90 લેવાનું નથી, પરંતુ તે બંનેની વચ્ચેના જેટલા પણ માપ હોય તે માપનો જો ખૂણો હોય તો આ ખૂણાને આપણે લઘુકોણ તરીકે ઓળખીશું. લઘુકોણ સામાન્ય રીતે આવો હોય છે. કેટલીક વાર આવી રચના પણ હોય છે. તો આ જે બધા જ ખૂણા બને છે તેને આપણે લઘુકોણ કહીશું. લઘુકોણનું માપ 0 થી 90° વચ્ચે હોય છે. હવે આગળ જોઈએ તો કાટકોણ. જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90° હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે.
90 અંશથી 1 અંશ પણ ઓછું હોય તો તે કાટકોણ કહેવાતો નથી. એક્ઝેક્ટ 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહે છે. આ કાટકોણ ત્રિકોણની રચના છે. 90 અંશનો ખૂણો બને છે. ક્યારેક આ રચના આવી રીતે ઊંધી પણ આપેલી હોય છે તો આ પણ કાટકોણ ત્રિકોણ જ કહેવાય છે. હવે આગળ જોઈએ ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશની વચ્ચે હોય તો તે ખૂણાને ગુરુકોણ કહે છે. એટલે કે 90 અંશ અને 180 અંશને લેવાનું નથી, પરંતુ તે બંનેની વચ્ચેના જેટલા પણ ખૂણાઓ છે તેને આપણે ગુરુકોણ કહીશું. ગુરુકોણ આ રીતે હોય છે, જે 90 અંશ કરતાં વધારે હોય છે. ક્યારેક આવી ઊંધી રચના પણ જોવા મળે છે તો આ ખૂણાને ગુરુકોણ કહેવાય છે. હવે આગળ જોઈએ સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય તો તેને સરળ કોણ કહે છે. એટલે કે એક સીધી રેખા જ બને છે અને આ જે ખૂણો બને છે જે 180 અંશનો હોય છે, જેને આપણે સરળ કોણ કહીશું. હવે પાંચમો પ્રકાર છે વિપરીત કોણ. જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય તો તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે. ધારો કે આ એક ખૂણો છે. આ બાજુનો જે ખૂણો બને છે જે વિપરીત કોણ કહેવાય છે. હવે ધારો કે મને આ ખૂણાનું માપ આપેલ છે 60 અંશ અને તમે જાણો છો કે આખા વર્તુળનું જે માપ હોય છે તે 360 અંશ હોય છે. હવે મારે વિપરીત કોણ મેળવવો હોય તો હું 360 અંશ માઇનસ ખૂણો, એટલે કે 360 અંશ માઇનસ 60 અંશ, એટલે કે 300 અંશ. વિપરીત કોણનું માપ મને 300 અંશ મળે છે. આ રીતે આપણને એક ખૂણાનું માપ આપેલ હોય તેના પરથી વિપરીત કોણ પણ શોધી શકીએ છીએ. ધારો કે આ એક પીઝા છે, તેમાંથી એક પીસ હું ખાઈ જાઉં છું અને બાકીનો જે ભાગ વધે છે જેને વિપરીત કોણ કહેવાય છે. હવે આગળ આપણે જોઈએ ખૂણાઓની જોડના પ્રકાર. જે બે ખૂણાઓનો માપનો સરવાળો 90 અંશ થાય છે તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. ખૂણો એ બી ડી અને ખૂણો એ બી સી. આ ખૂણા આપેલ છે તેમાંથી એક ખૂણો સી બી ડીનું માપ 60 અંશ છે. આ બંને એકબીજાના કોટિકોણ છે, એટલે કે બંનેનો સરવાળો 90 અંશ થાય છે. હવે કોઈ એક ખૂણાનું માપ આપેલ હોય તો હું બીજા ખૂણાનું માપ પણ શોધી શકું છું. બંનેનો સરવાળો 90 અંશ થાય છે, એટલે કે 90 અંશમાંથી 60 અંશ બાદ કરું તો મને મળે 30 અંશ, એટલે કે આ ખૂણાનું માપ 30 અંશ થાય. આપણને કહેવાય કે બંને ખૂણા કોટિકોણ છે, એક ખૂણાનું માપ આટલું છે તો બીજા ખૂણાનું માપ આપણે શોધી શકીએ છીએ. હવે આગળ જોઈએ પૂરક કોણ. જે બે ખૂણાઓનો માપનો સરવાળો 180 અંશ થાય તો તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. આ બે ખૂણા આપેલ છે, તેમાંના એક ખૂણો પી ક્યુ એસ જેનો માપ 120 અંશ છે અને બીજા ખૂણાનું માપ શોધવાનું છે. પણ આપણને કીધું છે કે આ બંને પૂરક કોણ છે, એટલે કે બંનેના માપનો સરવાળો 180 અંશ થાય છે. એટલે કે 180 અંશમાંથી હું 120 અંશ બાદ કરું તો 60 અંશ મળે, એટલે કે ખૂણો પી ક્યુ આરનું માપ મને 60 અંશ મળે છે. હવે જોઈએ આસન્ન કોણ. જે બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બાજુ સામાન્ય બાજુની જુદી બાજુએ એટલે કે વિરુદ્ધ બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. પહેલાં તો આપણે વ્યાખ્યા સમજીએ. ધારો કે આ ખૂણો એ બી સી છે અને આ ખૂણો એ બી
અને ડી છે. તો પહેલાં આપણને વ્યાખ્યામાં શું કીધું છે કે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે કે ખૂણો એ બી ડી, ખૂણો ડી બી સી, આ બંને ખૂણાનું શિરોબિંદુ કયું છે? બી બિંદુ, જે એક જ હોય. એક બાજુ સામાન્ય હોય, બંને ખૂણામાં એક બાજુ સામાન્ય બાજુ છે. એ બી ડી અને ડી બી સીમાં સામાન્ય બાજુ છે બી ડી, અને સામાન્ય ન હોય તેવી બાજુ એ સામાન્ય બાજુની જુદી બાજુએ એટલે કે વિરુદ્ધ બાજુએ છે. એટલે કે આ સામાન્ય બાજુ છે તેની એક બાજુએ બીસી બાજુ અને બીજી બાજુએ એ બી બાજુ, જે સામાન્ય નથી તેવી બાજુઓ છે. અને આ રીતે જે ખૂણો બને છે તો આ બંને ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહે છે. હવે એવી જ રીતે ધારો કે હું લઉં ખૂણો એ બી સી અને ખૂણો ડી બી સી. તો ખૂણો એ બી સી અને ખૂણો ડી બી સી, તો આ બંને ખૂણામાં સામાન્ય બાજુ કઈ છે? બીસી બાજુ. આપણી વ્યાખ્યામાં શું છે કે સામાન્ય ન હોય તેવી બાજુ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ હોવી જોઈએ. એટલે કે આ એ બી અને બીડી બાજુ સામાન્ય બાજુ નથી, પરંતુ એ બીસી બાજુની વિરુદ્ધ બાજુએ હોવી જોઈએ. એટલે કે એક બાજુ બીસીની ઉપરની તરફ અને બીજી બાજુ બીસીની નીચેની તરફ હોવી જોઈએ. પરંતુ આ કિસ્સામાં બંને જ બાજુ બીસીની ઉપરની તરફ છે, સામાન્ય નથી તેવી બંને બાજુ ઉપરની તરફ છે. એટલે કે આ ખૂણાને આસન્ન કોણ કહી શકીએ નહીં, એટલે કે આ આસન્ન કોણ બનશે નહીં. હવે આગળ જોઈએ. રેખિક જોડના ખૂણા. જો આસન્ન કોણમાં સામાન્ય ન હોય તેવી બાજુએથી જો એક રેખા બનતી હોય તો તે બંને ખૂણાને રેખિક જોડના ખૂણા કહેવાય છે. પહેલાં તો આ આસન્ન કોણ છે કે નહીં તે જોઈએ. આસન્ન કોણની વ્યાખ્યા મુજબ ખૂણો એ બી ડી અને ખૂણો એ બી સીનું શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ. બિંદુ બી એ સામાન્ય બિંદુ છે. બંને ખૂણામાં એક બાજુ સામાન્ય હોવી જોઈએ, એટલે કે એ બી બાજુ સામાન્ય છે. અને સામાન્ય ન હોય તેવી બાજુઓ કઈ છે? બી અને ડી અને બી અને સી એ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુઓ હોવી જોઈએ. એટલે કે એ બી બાજુની એક બાજુ આ તરફ અને બીજી બાજુએ આ તરફ હોવી જોઈએ. એટલે કે આ આસન્ન કોણ છે. હવે આપણે રેખિક જોડના ખૂણા જોવાના છે. એટલે કે આસન્ન કોણમાં સામાન્ય ન હોય તેવી બાજુથી જો એક જ રેખા બનતી હોય, સામાન્ય ન હોય તેવી બાજુ બીડી અને બીસી, અને આ બંને બાજુ એક રેખા બનાવે છે, એટલે કે સરળ કોણ બનાવે છે. જો આવા ખૂણા હોય તો તેને રેખિક જોડના ખૂણા કહેવાય છે. હવે આગળ જોઈએ અભિકોણ. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા સામસામેના ખૂણાઓને અભિકોણ કહે છે. આ રેખા એ બી અને રેખા સીડી એ પરસ્પર છેદે છે, ઓ બિંદુમાં છેદે છે. તો એ ઓ ડી અને ખૂણો સી ઓ બી એ અભિકોણોની જોડ બને છે. તેવી જ રીતે સી ઓ એ અને બી ઓ ડી એ અભિકોણોની જોડ બને છે. આ બંને સામસામેની અભિકોણોની જોડના માપ સરખા હોય છે. તો આજના આપણે આ ભાગમાં જોયું મૂળભૂત પદો, વ્યાખ્યાઓ, ખૂણો કોને કહેવાય, ખૂણો કેવી રીતે બને છે, ખૂણાના પ્રકાર અને ખૂણાઓની જોડના પ્રકાર.